કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું। ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે। સિદ્ધપુર રેલવે સ્ટેશન પાસે મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે પાણીની પરબનું લોકાર્પણ કરાયું। ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મંત્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો। તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે। તેમના કાર્યો થકી આજે આપણો દેશ 5મી આર્થિક મહાસત્તા બન્યો છે। આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને 3જી મહાસત્તા બનવા જઈ રહ્યો છે, જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકરને જાય છે। તેઓ 32 ડિગ્રી ધરાવતા હતા અને 9થી વધારે ભાષાના જાણકાર હતા। તેમના સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના મંત્રને જીવનમાં ઉતારવા મંત્રીએ અનુરોધ કર્યો હતો। તેમજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ મંત્રીના હસ્તે શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ વિતરણ કરાયા હતા। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો, સિનિયર આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજ રોજ સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતનાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીનું પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફરી જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા મિનરલ પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી। બ્યુરો ચીફ ફારૂકભાઈ ઘાચી, ઇન્કલાબ ન્યૂઝ, પાટણ। સૌથી પહેલા આપણે જે કહી શકાય કે ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો। બાબા સાહેબ માટે એમને સખત જીવનની અંદર મહેનત કરી, એના કારણે આજે ભારત એકમેક રહ્યું। આજે 75 વર્ષ થયા। ભારતની પ્રગતિમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ 21મી સદીમાં ભારત 5મી મહાસત્તા પર પહોંચ્યો છે। આવનાર સમયમાં વિશ્વગુરુ બનવાનો છે, 3જી મહાસત્તા બનવાની છે। એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે। ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા કે એમને એક સૂત્ર હતું અને એમ કહેતા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંગ્રહ કરવો પડે અથવા આગળ ચોક્કસપણે કરો। આપણે બધા એમના મૂલ્યો જે છે, એમના જે વિચારો છે, એ વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને આજના પ્રસંગે એમને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એવી આપ સૌને મારી વિનંતી છે।